वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। शरणं मम कुंड कुंडनी सीढ़ियों बोले श्री कृष्ण शरणं मम। ओ कमल कमल पर मधुकर बोले श्री कृष्ण शरणं मम। डाल डाल पर पक्षी बोले श्री कृष्ण शरणं मम। वृंदावन ना वृक्षों बोले श्री कृष्ण शरणं मम। गोकुलियानी गायो बोले श्री कृष्ण शरणं मम। 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 ओ यमुना तीरे लहरों बोले श्री कृष्ण शरणं मम। कोयल बोले श्री कृष्ण शरणं मम। तुलसी दीना प्यारा बोले श्री कृष्ण शरणं मम। सर्व जगत मां व्यापक बोले श्री कृष्ण शरणं मम। विरही जनना हैया बोले श्री कृष्ण शरणं मम। कृष्ण वियोगे आतुर बोले श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। जय श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। जय श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। सर्व उपस्थितों ने जय श्री कृष्ण, जय श्री वल्लभ। શ્રી દશા મૂળ માંડલિયા વણિક જ્ઞાતિના મૂળ વતન થાણા અને હાલ મુંબઈ પ્રભાદેવીના રહેવાસી તેમજ માતોશ્રી પુષ્પાવતીબેન કલ્યાણદાસ થાણાવાલાના સુપુત્ર માતોશ્રી જમનીબેન ગણેશભાઈ શાહના જમાઈ અને માતૃ સ્વરૂપા રજનીબહેનના પતિ નામે પિતા સ્વરૂપા શ્રી રમેશભાઈ કલ્યાણદાસભાઈ થાણાવાલા તેઓ 90 વર્ષનું દીર્ઘ ઉત્તમ અને દિવ્ય જીવન પૂર્ણ કરી અને ગત તારીખ 9 જુલાઈ 2020 અને ગુરુવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે। નિકુંજ લીલામાં તેમનો આત્મા પ્રયાણ કરેલ છે। તેમના સ્નેહ, સદગુણ, સત્કર્મ અને સુસંસ્કાર ભર્યા જીવન કવનને વંદન કરી તેમના આત્માની પરમ શાંતિ પ્રીત્યર્થે આજ તારીખ 12 જુલાઈ 2020 રવિવારના રોજ આયોજવામાં આવેલ આ ડિજિટલ પ્રાર્થના સભા અને ભક્તિ વંદનામાં આપ સૌ પરિવારજનોને, સ્નેહી અને સ્વજનોને જય શ્રી કૃષ્ણ। આજની આ ડિજિટલ પ્રાર્થના સભા આપ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે જગદીશ મહારાજ, જયેશ મકવાણા અને તમામ તેમનો સંગીત પરિવાર। તો આવો એ ત્રણ ભુવનના નાથ પરમાત્માને શ્રીજી બાવાને આપણે સ્મરીએ અને તેમને પ્રાર્થના કરીએ કે સદગતના આત્માને તમે પરમ વિશ્રામ આપજો, તમારી કૃપા અને કરુણાના દ્વાર ખોલી આ આત્માને સદગતિ પ્રદાન કરજો।
करूं सदा मैं वंदना, ये प्रभु प्राण आधार। प्रेमांजलि अर्पण करूं, करजो नाथ स्वीकार। मंगल मंदिर खोलो दयामय, मंगल मंदिर खोलो, मंगल मंदिर खोलो दयामय, मंगल मंदिर खोलो दयामय, मंगल मंदिर खोलो। जीवन वन अति वेगे वटाव्યું, द्वारे उभो शिशु भोळो। जीवन वन अति वेगे वटाव्યું, द्वारे उभो शिशु भोळो। तिमिर गયું ने वेद प्रकाश, तिमिर गયું ने तेज प्रकाश। शिशुने उर्माल्यो जो दयामय, मंगल मंदिर खोलो दयामय, मंगल मंदिर खोलो। नाम मधुर तमर निरंतर, शिशु से प्रेमे बोलो। नाम मधुर तमर निरंतर, शिशु से प्रेमे बोलो। दिव्य तृषा तुर आव्यो बाळक, दिव्य तृषा तुर आव्यो बाळक। प्रेम अमीरस घोळो दयामय, मंगल मंदिर खोलो, मंगल मंदिर खोलो दयामय, मंगल मंदिर खोलो दयामय, मंगल मंदिर, मंगल मंदिर, मंगल मंदिर खोलो। શ્રીજી બાવા ઠાકોરજી એ તો આપણા ઈષ્ટદેવ છે, પરમ કૃપાળુ પરમેશ્વર છે, દીનબંધુ અને દયાળુ છે। પરમ શુદ્ધિનો ભાવ લઈને જો આપણે તેના દ્વારે ઊભા રહીએ ને, તો તમામે તમામ આપણી આકાંક્ષા અને અભિલાષા એ હંમેશા પૂર્ણ કરતા રહ્યા છે। આ સમસ્ત સંસારની અંદર એ શ્રીજી જેવો દાતા અન્ય કોણ છે? તેના હજારો હજારો હાથ વડે દરેકે દરેક તેમના ભક્તજનોને હંમેશા તેઓ કૃપા અને કરુણાનું દાન કરતા રહ્યા છે। એ શ્રીજી આપણા અંતકરણની અંદર હંમેશા ધબકી રહ્યા છે। આપણી જીવન નૌકાના સાચા રખેવાળ તો એ જ છે। તેના શરણે ગયેલો અશુદ્ધમાં અશુદ્ધ આત્મા પણ પરમ શુદ્ધિના ભાવ સાથે હંમેશા મોક્ષના દ્વાર સુધી પહોંચી જાય છે। અને એટલે જ અંતકરણપૂર્વક આપણે આપણા શ્રીજીને બસ એ જ પ્રાર્થના કરવાની છે
કે શ્રીજી વાવા દીન દયાળા કૃપા અમ પર રાખજો, હરિગુણ ગાતા દોષ પડે ના, તો એ હંમેશા તમારી અપરંપાર કૃપા અમને આપજો. શ્રીજી બાવા દીન દયાળા ભક્ત તમારો જાણજો, હરિ ગુણ ગાતા દોષ પડે તો સેવા મારી માનજો. શ્રીજી બાવા દીન દયાળા ભક્ત તમારો જાણજો, હરિ ગુણ ગાતા દોષ પડે તો સેવા મારી માનજો. હરિ ગુણ ગાતા દોષ પડે તો સેવા મારી માનજો.
મૃત્યુનો જ્યારે સમય આવે છે, આ દેહમાંથી આત્માને જ્યારે નીકળી જવાનો સમય આવે છે, માનવીને આ દેહ છોડવાનો જ્યારે સમય આવે છે, ત્યારે ખરેખર આપણા હાથમાં આપણું શું હોય છે? આ સત્તા સંપત્તિ સહિત આ દેહ, પુત્ર પત્ની પરિવાર, આ દરેકે દરેક આ સંસારનું છે અને સંસારમાં જ રહી જવાનું છે. सूफी कवि એટલે જ આપણને સમજાવે છે कि तू यहाँ मुसाफिर है, ये सराय फानी है, 4 रोज की महिमा तेरी जिंदगानी है. પૈસાની પાછળ રગવાયા થઈ, યશ કીર્તિની પાછળ રગવાયા થઈને દોડનાર આપણે બધા જ ખરેખર કદાચ આ વાત સમજી શકતા નથી. પરંતુ જુઓ એ 252 વૈષ્ણવના જીવન, અષ્ટ સખાના જીવન, જેઓએ પોતાનું તન મન ધન છે એ શ્રીજીના ચરણે હંમેશા રાખી અને શ્રીજીના નામને વાલું કરી બસ એટલું જ કહ્યું કે મને વાલું લાગે હે શ્રીજી તારું નામ, આ તન મન ધન પ્રભુ તારા ચરણોમાં. श्रीनाथ जी, 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 श्रीनाथ जी. મને વાલું લાગે હો, મને વાલું લાગે શ્રીજી તારું નામ, તન મન ધન શ્રીજીના ચરણોમાં. तन मन धन श्रीजीना चरणों. ભૂલી છોડી દીધા, ભૂલી છોડી દીધા જગના કામ, તન મન ધન શ્રીજીના ચરણોમાં, तन मन धन श्रीजीना ચરણોમાં. मन मंदिरिये तुलसी निवारा, भव बंधनना तोड़शे ताळा. मन मंदिरिये तुलसी निवारा, भव बंधनना तोड़शे ताळा. मारो घर बने, मारो घर बने रुडु व्रज धाम, धन मन धन श्रीजीना चरणोमा. तन मन धन श्रीजीना चरणों. ओ मने वालू लागे श्रीजी ताરું નામ, તન મન ધન શ્રીજીના ચરણોમાં, ચરણોમાં, तन मन धन શ્રીજીના ચરણોમાં. आठ प्रहर बनी रहूं तारी दासी, चरणों मकर मथुरा ने काशी. आठ
हाथे प्रहर बनी रहूं तारी दासी चरणों मदारा मथुरा ने काशी मांगू एक पूरो मांगू एक हवे भैया के रिहा मंगल श्री ना चरणों तन मंगल श्री ना चरणों मने बालू लागे मने बालू लागे प्यारू लागे मने बालू लागे श्री जी तारू नाम मंगल श्री ना चरणों तन मंगल श्री ना चरणों श्रीनाथ जी 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 આપણે ઠાકોરજીના હોઈએ કે ન હોઈએ, આપણે ઠાકોરજીને આપણા માનીએ કે ન માનીએ, પરંતુ એ ઠાકોરજી એટલા કરુણા નિધાન છે કે હંમેશા દરેક જીવને એ પોતાના જ માને છે. ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના 7મા શ્લોકમાં એટલે જ કદાચ ભગવાન કૃષ્ણ કહે છે કે મમય વાંસો જીવ લોકે જીવ ભૂતા સનાતના. એ પરમાત્મા પાસે, ઠાકોરજી પાસે આપણે કેટલી સંસારની માગણી કરીએ છીએ, પરંતુ આપણે એની ભક્તિની માંગણી ક્યારેય નથી કરતા. શું માંગે છે ઠાકોરજી આપણી પાસે? બસ ભગવાન એટલું જ કહે છે કે એક વખત પ્રહલાદ જેવો મને વિશ્વાસ દેખાડીશ ને તો થાંભલો તોડીને પણ તને બચાવવા માટે આવીશ. એક વખત સબરી જેવી શ્રદ્ધા જો તું મારા સમક્ષ મૂકીશ ને તો અવધથી પંપા સરોવર સુધી હું ઉઘાડા પગે તારા ઈઠા બોર ખાવા માટે આવીશ. દ્રૌપદી જેવો એક હૃદયથી જો ચિત્કાર કરીશ ને તો ભરી સભામાં તારી લાજ ઢાંકવાને માટે હું આવીશ. એક વખત નરસિંહ મહેતાજીની ભક્તિ કરીશ ને તો રૂપ બદલીને પણ હું હંમેશા તને બચાવવા માટે આવીશ. મીરા જેવો ભરોસો રાખીશ ને તો તારા તમામ વિષના પ્યાલા પણ અમૃતના કરી દઈશ. અને ગોપી જેવો જો ભાવ તું મને આપીશ તો તારી સાથે રાસ પણ રમીશ. भगवान तो अपना हृदय में આવવા માટે तैयार है. कौन कहता है कि भगवान मिलते नहीं, बस हम वो विश्वास मन में कभी जगाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम्. अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम्. अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम्. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, मीरा की तरह हम बुलाते नहीं, मीरा की तरह हम बुलाते नहीं. कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, शबरी की तरह हम खिलाते नहीं, शबरी की तरह हम खिलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं
ઈશ્વર પાસે, ભગવાન પાસે, આપણા ઠાકોરજી પાસે આપણે શું માંગવું? કહેવાય છે કે માંગવામાં પણ વિવેક હોવો જોઈએ. આપણી ઋષિ સંપદાએ આપણને કેટલું સરસ શીખવ્યું છે કે ઈશ્વરની સમક્ષ આપણે ઊભા હોઈએ ને માગવું હોય ને તો બસ આટલું માંગવું. એક સુંદર શ્લોક આપણા દેશની ઋષિ સંપદાએ આપણને આપ્યો છે. કહ્યું છે કે ઈશ્વર પાસે ઊભા રહી હાથ જોડીને બસ એટલું જ કહેવું કે અનાયાસે મરણમ વિના દૈન્ય જીવનમ દેહાંતે તવ સાનિધ્યમ અને દેહી મે પરમેશ્વરમ. હે પ્રભુ, અનાયાસે મરણમ, મારું મરણ છે ને એ સહજ થવા દેજે. માખણમાંથી મોવાળો કાઢી લઈએ બસ એમ પ્રભુ મારા દેહમાંથી મારો આત્મા નીકળી જાય. અને સાથે સાથે વિના દૈન્ય જીવનમ, જીવન એવું આપજે કે દિનતા ન રહે. આધારભૂત કોઈને હું ન થાવ. કોઈ જમાડે ત્યારે જમું, કોઈ ઉઠાડે ત્યારે ઉઠું. આવું દિન ભર્યું, દિનતા ભર્યું મને જીવન નહીં આપતો. અને દેહમાં પરમેશ્વર તું સ્વયં બિરાજે છે એ વિવેક બુદ્ધિ મને આપજે. અને અંતે સુંદર માંગણી એ જ છે કે દેહાંતે તવ સાનિધ્યમ. હે ભગવાન, અંત સમય મારો આવે ને ત્યારે મારી આંખોની સમક્ષ તારી છબી હોય અને અંતકરણની અંદર તારું નામ ધબકતું હોય. બસ એ ધબકતા નામના સહારે સહારે હું તારી સાથે આવીશ અને તારા જ લોકની અંદર હું બિરાજીશ. બસ આજ તો માંગણી આપણે આપણા ઠાકોરજી સમક્ષ કરવાની છે. સમય મારો સાધજે કરું હું તો કલબલા. અંત સમય મારો આવશે જ્યારે નહીં રહે દેહનું ભાન. અંત સમય મારો આવશે જ્યારે નહીં રહે દેહનું ભાન. એવે સમય મુખ તુલસી દેજો, એવે સમય મુખ તુલસી દેજો. દેજો યમુના પાર પાર, દેજો યમુના પાર. સમય મારો સાર દેવાલા, કરું તો કાલાવાલા. જીવલડી મારી પરવશ બનશે હારી બેસું હું. જીવલડી મારી પરવશ બનશે હારી બેસું. એ રે સમય મારી વારે ચડીને, એવે સમય મારી વારે ચડીને રાખજે તારું નામ, નામ રાખજે તારું નામ. સમય મારો સાર દેવાલા, કરું તો કાલાવાલા. આંખલડી મારી પાવન કરજો ને દેજો એક જ દાન. આંખલડી મારી પાવન કરજો ને દેજો એક જ દાન. શ્યામ સુંદર તારી ઝાંખી કરીને, શ્યામ સુંદર તારી ઝાંખી કરીને ભક્તો છોડે પ્રાણ પ્રાણ, ભક્તો છોડે પ્રાણ. સમય મારો
સાધે વાલા કરું હું તો ગાલાવાલા સમય મારો સાધે વાલા કરું હું તો ગાલાવાલા સમય મારો સાધે વાલા કરું હું તો થાણાવાલા પરિવારના ઘરના આંગણે આજે પિતૃ શોક થયો છે. સદગત પિતાશ્રી રમેશભાઈ 90 વર્ષની દીર્ઘ જીવનની એક કારકિર્દીને પૂર્ણ કરી ઉત્તમ સંસ્કારનો વારસો આપી સત્કર્મોની ગઠરી બાંધીને શ્રીજીના ચરણે અને શરણે જ્યારે ગયા છે ત્યારે એ પિતાના હિત કોને યાદ ન આવે. પિતા એ તો સ્વયં એક છત્ર છે, એક ઢાલ છે. પિતા એ તો સુરક્ષા કવચ છે. પિતાની ગરિમા અને પિતાના ગૌરવને આપણે કોઈ શબ્દોમાં ક્યારે વર્ણવી શકાતું નથી. પરંતુ કહેવાય છે કે કવિ ઓમ વ્યાસે એક સુંદર પ્રયત્ન કર્યો. પિતાના તર્પણનું એક સુંદર કાવ્ય સુંદર શબ્દોની અંદર નિરૂપિત કરીને તેઓએ આપ્યું. એ સુંદર કાવ્યની અંદર પિતાના ગુણ અને ગૌરવમાં વધારતું એ કાવ્ય એની અંદર તેઓ લખે છે કે કौन होता है पिता, कैसा होता है पिता. कवि लखे कि पिता पिता जीवन है, संबल है, शक्ति है. पिता सृष्टि के निर्माण की अभिव्यक्ति है. पिता उंगली पकड़े हुए बच्चों का सहारा है. पिता कभी तीखा, कभी मीठा तो कभी खारा है. पिता पालन है, पोषण है, परिवार का अनुशासन है. पिता स्वयं ठोस से चलने वाले प्रेम का प्रशासन है. पिता रोटी है, कपड़ा है, मकान है. पिता छोटे से परिंदे का बहुत बड़ा आसमान है. पिता प्रदर्शित ऐसा अनंत प्यार है. पिता है तो बच्चों को इंतजार है. पिता से ही बच्चों के सारे सपने हैं. पिता है तो बाजार के सभी खिलौने अपने हैं. पिता से ही तो परिवार में हर पल अनुराग है. पिता से ही माँ की बिंदी और माँ का सुहाग है. पिता जीवन को जीवन का दान है. पिता का हम पर ये बड़ा उपकार है. पिता हमारी सुरक्षा है और हमारे शीश पर उनका ही तो हाथ है. बाकी पिता नहीं तो बचपन सारा का सारा अनाथ है. इसलिए करना है तो बस एक काम तुम करना, पिता से बढ़कर अपना नाम तुम करना. पिता का कभी अपमान नहीं, पिता का सदैव सम्मान तुम करना. અને આવા જ સન્માન કરવા લાયક પિતાશ્રી રમેશભાઈ જ્યારે આજ આપણી વચ્ચે રહ્યા નથી, પરંતુ એમનો દિવ્ય સંસ્કારનો વારસો જ્યારે થાણાવાલા પરિવારની અંદર મહેકતો રહેશે, ત્યારે આવો આપણે બધા જ સાથે મળી એ પિતાના સંસ્મરણોને યાદ કરી અને શ્રદ્ધાંજલિનો આ ગીત છે ભાવ અને શ્રદ્ધાથી સમર્પિત કરીએ. કેમ કરી અમે ચૂકવી શકીએ તમારા પ્રેમના પિતાજી તમારા ચરણે ધરીએ શ્રદ્ધાંજલિના કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાને વંદન કરું હજારે વાલા પિતાને. કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાને વંદન કરું હજારે વાલા પિતાને. ચારે તીરથના ધામ તમારા ચરણે પિતાજી. ચારે તીરથના ધામ તમારા ચરણે પિતાજી. વંદન કરું હજારે વાલા પિતાને પૂજ્ય પિતાને. प्राणदाता अन्नदाता पालनहार
નામથી વંદન કરું હજાર મારા વહાલા પિતાજી, વંદન કરું હજાર મારા પૂજ્ય પિતાજી. ઓ મારી આંગળી ઝાલીને મને માર્ગ બતાવ્યો. મારી આંગળી ઝાલીને મને માર્ગ બતાવ્યો. દુનિયાના દુઃખ સહિત મને વીર બનાવ્યો. તારા લાડ ભર્યા પ્રેમના, તારા લાડ ભર્યા પ્રેમના અમૃત હું પામ્યો. વંદન કરું હજાર મારા વહાલા પિતાજી, વંદન કરું હજાર મારા પૂજ્ય પિતાજી. ચારે તીરથના ધામ તમારા ચરણે પિતાજી. વંદન કરું હજાર મારા વહાલા પિતાજી, પૂજ્ય પિતાજી. મારા વહાલા પિતાજી, પૂજ્ય પિતાજી. વહાલા પિતાજી. ઈશ્વર ક્યાં રહે? અત્ર તત્ર સર્વત્ર ઈશ્વરનો આવિષ્કાર હોય છે. આ જગત ઈશ્વરનું જ નિર્માણ છે. ઈશ્વર જ જગતની અંદર છે અને આ જગતમાં જ ઈશ્વર સમાયેલું છે. અને એટલે જ કદાચ એ દીનાનાથ દીનબંધુનું સ્મરણ હંમેશા આપણા ઘટની અંદર ધડકતું હોય છે. ઘટની અંદર પણ રહેલો એ ઈશ્વર, એ પરમાત્મા હંમેશા આપણને શક્તિ અને સુર હંમેશા ઉપસ્થિત કરીને આપણા જીવનની ધડકનને જીવંત રાખે છે. એ પરમાત્મા જે કણ કણની અંદર છે, બસ એને જ આપણે આવિષ્કાર કરવાનો છે. હૃદયની અંદર એના જ નામનું સ્મરણ આપણે હંમેશા રાખવાનું છે. આવો ઘટમાં બિરાજમાન એ આપણા શ્રીજી, એ આપણા ઈષ્ટદેવ મા યમુના મહારાણી અને એ વલ્લભાધીશને આપણે યાદ કરીએ અને પ્રાર્થના કરીએ કે સદગત પિતાશ્રીનો આત્મા તમારા દ્વારે મુક્તિની કાજે આવ્યો છે. પ્રભુએ આત્માનો સ્વીકાર કરી અને એ સદગત પિતાશ્રીના આત્માને તમે પૂર્ણ તનયા શાંતિ પ્રદાન કરજો. આવો ભીતર રહેલા, ઘટમાં રહેલા એ શ્રીજીને યાદ કરીએ. ગોપીપતિ ગોલોકપતિ ગોપ ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે નમો કૃષ્ણ વ્રજચંદ. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાવન, મારા તન રાંગણીયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારા તમના મુનિ શ્રી મહાકૃષ્ણજી, મારા તમના
લખ રે 84 નો મારો રે ફળે મને મોહન મળે હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ઓ મારી અંત સમય કેરી અરજી સુણો અરજી સુણો શ્રીજી બાબા અરજી સુણો મારી અરજી સુણો રે મારી અરજી સુણો અરજી સુણો શ્રીજી બાબા અરજી સુણો લેજો ચરણો શ્રીજી બાબા દયા રે કરી મને તેડા શ્રીજી બાબા મને પેડા રે આમ કેરા કદી ના મારો વાલો તેડાવે હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા સદગત શ્રી પિતાશ્રી રમેશભાઈ શાહ 90 વર્ષની દીર્ઘ જીવનની કારકિર્દીને પૂર્ણ કરી સુસંસ્કારની સુગંધ મૂકી અને સત્કર્મોનો દિવ્ય વારસો આપીને જ્યારે શ્રીજીના ચરણે અને શરણે ગયા છે તેમનો આત્મા જ્યારે નિત્ય નિકુંજ લીલામાં પ્રવેશ કરી ચૂક્યો છે ત્યારે તેમના કુટુંબ પરિવારની નામાવલીમાં સદગત પિતાશ્રી શ્રી રમેશભાઈના માતુશ્રી સ્વર્ગસ્થ પુષ્પાવતીબેન, તેમના પિતાશ્રી કલ્યાણદાસભાઈ ઠાણાવાલા, તેમના ધર્મપત્ની સ્વર્ગસ્થ રજનીબેન, તેમના ભાઈ સ્વર્ગસ્થ કૃષ્ણલાલભાઈ, સ્વર્ગસ્થ રસિકભાઈ તેમજ શ્રી પ્રતાપભાઈ, તેમના ભાભી ગંગા સ્વરૂપ ઉષાબેન, સ્વર્ગસ્થ સુધાબેન તેમજ સ્વર્ગસ્થ નીલાબેન, તેમના બહેન અને બનેવી સ્વર્ગસ્થ પ્રભાબેન, નાનુભાઈ ઝવેરી, ગંગા સ્વરૂપ વસુબેન અને સ્વર્ગસ્થ મધુકરભાઈ ઝવેરી તેમજ સ્વર્ગસ્થ દિનુબેન તેમજ મધુસૂદનભાઈ શાહ, તેમના સુપુત્ર ભાઈ શ્રી પુનિતભાઈ, પુત્રવધુ ગુલશનબેન, તેમના પૌત્રી સલોનીબેન તેમજ સિમરનબેન, તેમના સાસુ સસરા જમનીબેન ગણેશભાઈ શાહ, સમસ્ત પરિવારજન જ્યારે પરમાત્માને પ્રાર્થી રહ્યો છે ત્યારે આવો ડિજિટલ પ્રાર્થના સભામાં ઉપસ્થિત તમામે તમામ આપણે બધા જ એ શ્રી હરિને પરમાત્માને શ્રીજીને પ્રાર્થના કરીએ અને બસ એટલું જ કહીએ કે મુક્તિ કાજે આ જીવ માટે તમે તમારા દ્વાર ખુલ્લા રાખજો. હે નાથ જોડી હાથ પાહે પ્રેમથી સૌ લાગીએ શરણું મળે સાચું તમારું હૃદયથી માગીએ જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો વળી કર્મના યોગે કરી જે કુળમાએ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે
આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો શાંતિ સાચી આપજો સુખ સંપત્તિ સુવિચારોને સત્કર્મનો દૈવારસો જન્મો જન્મ સત્સંગથી કે તાર પાર ઉતારજો આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો મળે મોક્ષ કે સુખ સ્વર્ગની આશાઓ રે એવી નથી મળે દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી સાચું બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદયે સ્થાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો ઓમ શાંતિ 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 અને અંતે સદગત પિતાશ્રીના દિવ્ય આત્માની પરમ શાંતિ પ્રીત્યર્થે આપણે બધા જ શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાય પુરુષોત્તમ યોગનું બધા જ સાથે મળી અને આપણે ઉદ્બોધન કરશું આ ઉભાવની શ્રદ્ધાથી જોડાઈ જઈએ શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયની સાથે श्री भगवान् उवाच ऊर्ध्वमूलमदशाखम् अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अधश्चोदं प्रसृतास्तशाखा गुणप्रवृद्धा विषयप्रवाला अधश्च मूलाननुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन छित्त्वा ततः पदं तत्परिमार्जितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी निर्माणमोहाजितसङ्गदोष अध्यात्मनित्यविनिवृत्तकामः द्वन्द्वैर्विमुक्तः सुखदुःखसङ्ग्रे गच्छन्त्यमूढः पदमव्ययं तत् यत्तद्भासते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनःस्थानि इन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरं यद् वाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः ब्रूहि त्वैतानि संयाति वायुर्गन्धानि वाश्रयात् श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते उत्क्रामन्तं स्थितं वापि उत्थानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः
स्थितं यदन्तो व्यकृतात्मानो नैनं पश्यन्त्य चेतसः यदादित्यगतं तेजो जगद्भासयते किलं यच्चन्द्रमसि यच्चाग्नो तत्तेजो विद्धि मामकम् गावाविश्य च भूतानि धारयाम्यहमोजसा उष्णामि चौषधे सर्वा सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधं सर्वस्य चाहं हृदि सन्निविष्टो मातः स्मृतिर्ज्ञानमपोहनं च वैदेश्च सर्वे महमेव वेदो वेदार्थकृते दविदेव चाहम् द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि भूतस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वज्ञ परमात्मित्युदायत यो लोकत्रयमावेश्य विभक्तदय ईश्वरः यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेवोपसम्पूर्णो जानाति पुरुषोत्तमं स सर्वविद भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघम् एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत कृतकृत्यश्च भारत कृतकृत्यश्च भारत ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोग नाम 15 अध्यायः સદગત પિતા સ્વરૂપા શ્રી રમેશભાઈ કલ્યાણદાસભાઈ ધાણાવાલાના શ્રીજી ચરણ પશ્ચાત આજની આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેનાર તમામે તમામ પરિવારજનો સ્નેહીજનોને જય શ્રી કૃષ્ણ. સદગત પિતાશ્રી શ્રી રમેશભાઈ કલ્યાણદાસ ધાણાવાલાના શ્રીજી ચરણ પશ્ચાત આજની આ ડિજિટલ પ્રાર્થના સભામાં તેમને શ્રદ્ધાંજલિના સુમન અર્પણ કરી રહ્યા છે. પરિવારજનમાંથી ભાઈ શ્રી સંજયભાઈ ઠાણાવાલા. મારા પૂજ્ય રમેશ કાકા જોડે મારા બાળપણથી અત્યાર સુધીની ઘણી અવિસ્મરણીય યાદો સંકળાયેલી છે. મારા જીવનના ઘડતરમાં મારા પૂજ્ય પપ્પાનું જેટલું યોગદાન રહેલું એટલું જ મહત્ત્વ મારા કાકાનું છે. અને ખાસ કરીને તો અમારા થાણાના કૃષ્ણભવનમાં જે અમે બાળપણ ગુજારેલું અને ત્યાં જોઈન્ટ ફેમિલીમાં રહેલા તે યાદો તો ન ભૂલાય એવી છે. મને યાદ આવે છે કે જ્યારે રમેશ કાકા ઓફિસેથી આવીને 10 મિનિટનો પણ આરામ કર્યા વગર અમારી જોડે તે વખતે કમ્પાઉન્ડમાં બેડમિન્ટન રમવા આવી જતા, અમને સાયકલ શીખવાડતા અને રમતનો ટાઈમ પત્યા પછી તરત ભણવા ટાઈમસર બેસાડી દેતા. કોઈક રવિવારે તો અમને મન થાય કે કોઈ હોટલમાં લઈ જઈને અમને તે વખતની થાણાની એક તાંબે હોટલ હતી એમાં લઈ જઈને અમને સ્નેક્સ કરાવતા, ત્યાંના ગાર્ડનમાં અમને ફરવા લઈ જતા અને ખૂબ આનંદથી જીવન જીવવાનું શીખવાડતા. આ અમારા રમેશ કાકાનું સાદગીભર્યું અને સમર્પિત જીવન અમને કાયમ પ્રેરણા આપશે અને પ્રભુ એમના આત્માને ચિર શાંતિ આપે એવી વિનંતી. સુંદર ભાવ સમક્ષ ભાઈ શ્રી સંજયભાઈ થાણાવાલાની આ શ્રદ્ધાંજલિ અને ત્યારબાદ હવે વિનંતી કરું છું શ્રીમતી સેફાલીબેન શાહને, તેઓ તેમના શ્રદ્ધા સુમન અહીં અર્પણ કરશે. પ્રતાપભાઈ શાહ એટલે જ અમારા પપ્પા, એમના મોટા ભાઈ રમેશભાઈ શાહ અને અમારા પ્રિય કાકા 9 જુલાઈ 2020ના રોજ શ્રીજી ચરણ પામ્યા. રમેશ કાકાનો હસતો ચહેરો અને એમની પ્લેઝન્ટ પર્સનાલિટી એમના 90મા જન્મદિવસ સુધી એવા ને એવા જ કાયમ હતા અને એમનો હસતો ચહેરો હંમેશા જ અમારા હૃદયમાં યાદરૂપે વસશે.
ઈશ્વર એમના આત્માને સદગતિ આપે એ જ પ્રાર્થના. શ્રીમતી સેફાલીબેન શાહની આ શ્રદ્ધાંજલિ અને ત્યારબાદ શ્રદ્ધાંજલિના સુમન માટે હું નિવેદન કરું છું સદગતના સુપુત્ર ભાઈ શ્રી પુનિતભાઈ થાણાવાલાને. તેઓ અત્રે શ્રદ્ધાંજલિના સુમન અર્પણ કરે છે. સર્વેને અમારા જય શ્રી કૃષ્ણ. મારા પિતા શ્રી રમેશભાઈ શાહ એક ઉત્તમ અને ઉમદા જીવન જીવીને અને અમારા પરિવારને દિવ્ય સંસ્કારોનો અમૂલ્ય વારસો આપીને તારીખ 9 જુલાઈ 2020 શ્રીજી ચરણ પામ્યા. અમારા આ દુઃખના સમયમાં તમામ સંબંધીઓ, સ્નેહી, સગાવાલા અને શુભેચ્છુકોએ જે અમને સધિયારો દિલાસો આપ્યો, આ ડિફિકલ્ટ ટાઈમ્સમાં જ્યારે આપણે પર્સનલી નથી મળી શકતા, સોશિયલી નથી મળી શકતા, એવા વખતમાં ટેલિફોનિકલી, વોટ્સએપ મેસેજીસ થ્રુ અમને જે રીતે દિલાસો આપ્યો છે એને માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ. તથા આ ડિજિટલ પ્રાર્થના સભામાં હાજર રહીને મારા પિતાશ્રી, સદગત પિતાશ્રીના આત્માની શાંતિ માટે જે તમે પ્રાર્થના કરી એને માટે અમે બધા ખૂબ ખૂબ ઋણી છીએ અને હૃદયપૂર્વક તમારો આભાર માનીએ છીએ. પરમ કૃપાળુ પરમેશ્વર મારા સદગત પિતાશ્રીના આત્માને શાંતિ આપે એવી જ અમે પ્રાર્થના કરીએ છીએ. ઓમ શાંતિ. ભાઈ શ્રી પુનિતભાઈ થાણાવાલાની આ શ્રદ્ધાંજલિની સાથે આજનો આ કાર્યક્રમ અહીં પૂર્ણ થાય છે. આપણે બધા જ શ્રીજીને પ્રાર્થના કરીએ, અભ્યર્થના કરીએ કે સદગતના આત્માને પરમ શાંતિ તેઓ અર્પે. ડિજિટલ પ્રાર્થના સભા આપ સમક્ષ આજે આ પ્રસ્તુત કરી જગદીશ મહારાજ તેમજ જયેશભાઈ મકવાણા અને તમામ તેમના સંગીત પરિવારે આ સાથે આપણે આ ડિજિટલ પ્રાર્થના સભાને અહીં વિરામ આપીએ છીએ. સર્વ પરિવારજનો અને ઉપસ્થિતોને સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.